હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે તમારા ભાઈને એક ફની વ્લોગમાં. સવારે અમારા દાદાના ઘરે પહોંચ્યા હતા. મને એમ થયું કાજુ ગાંઠિયાનું શાક બનાવતા છે. મને શું ખબર આ ભરથું બનાવે છે. પછી શું છે, અમે બે ભરથું ખાઈને નીકળી જાય 11 નંબરની બસ લઈને વાડી તરફ. એટલે હાલીને જવાનું છે. નદીએ પહોંચીને જોયું તો પાણીમાં પાડા તરતા હતા. પછી તો શું છે, BMW ફોર્ચ્યુનર જેવી ગાડીઓ હાલે ને એવો તો રસ્તો છે એવો અમારી વાડીનો. कौन है ये लोग? कहाँ से आते हैं? પછી તો શું છે, અમે હાલ્યા જતા અમને મફતનું વાહન મળી ગયું. તમને ખબર તો છે અમે મફતનું કાંઈ મીકતા તો સેવી નહીં. પછી તો એ ભાભાએ કંઈક ગાડી હાંકી છે. ઓ મારા ભાઈ, બીક લાગી જાય. પછી ભાભા ખીજાણા ને અમને બેન કીધું આ વાયડી પર જા ક્યાંય નહીં જપે, આમને ઉતારવા જોશે હો. આપણો કપા હારો નો એટલે બીજાનો ક્યાં આપણે હારો જોઈ ગયો. એટલે કોકનો કપા ખૂનતા ખૂનતા પોગી ગયા વાડીએ પોગ્યા હતા. માન દાદા બોલ્યા વાયડી પરજા આવી હો આજે. તમને ખબર તો છે અમે કે હખણા બેહવી ને. માન દાદા ના પાડતા પતરું નથી કાપવાનું, તો એમ બે કાપવાનું શરૂ કરી દીધું હો. પછી અમને બેને કંઈક ઘસકાયા છે હો. તમને ખબર તો છે એમ ખાવા જન્મે હેવી. પછી નાસ્તો કરવા બેસી ગયા. તા માન દાદા બોલ્યા આ વાયડી પડતા ક્યાંય નહીં જપે, અમને કામે સોટાડો. પછી અમને પછી હોદો સાફ કરવા સોટાડ્યા. પછી હોદો સાફ કરવામાં અમે બે જણાએ બાકાજીકી બોલાવી દીધી હો. પછી શું છે, હોદો સાફ કરીને અમે બે થઈ જતા અગોરી જેવા. તો હાથ પગ ધોઈને વ્યાય છે વાડીએ પોરો ખાવાના હતા તો ડોબા પાવા. પછી અમે ગામમાં લુખી એન્ટ્રી મારી હો. પછી ઘરમાં VIP એન્ટ્રી મારી હો એમી. તા મારો ભાઈબંધ કે 10 રૂપિયા લઈને વાપરવા. તો આજના મિની વ્લોગનો આપણે અહીંયા ધ્યાન કરીશું. જો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને અમને સપોર્ટ બતાવતા રહીજો.